અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામે ચાલતી ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી પર પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આકસ્મિક દરોડો પાડી એક મોટા ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર બોટલો સહિત કુલ ₹8.79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે સતાપર ગામે આવેલ એક ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં વિદેશી દારૂ બનાવવાનો ગેરકાયદે પ્લાન્ટ ચાલતો હોવાનું સામે આવ્યું હતું। આરોપીઓ દ્વારા સસ્તા કેમિકલ અને ફ્લેવરનો ઉપયોગ કરીને જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો। પોલીસે સ્થળ પરથી દારૂ ભરવાની મશીનો, સીલિંગ મશીન, કેમિકલ અને ડુપ્લિકેટ લેબલવાળી હજારો બોટલો જપ્ત કરી છે। આ કેસમાં મુખ્ય બે આરોપીઓ સુનિલ શ્યામજી માતા અને રમજાન જુનેજાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નેટવર્કમાં વધુ બે લોકો સંડોવાયેલા છે, જેમાં કિશોર વ્યાસ અને રાજેશ પ્રજાપતિ ફરાર છે। આ બંનેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે। પૂર્વ કચ્છ એલસીબીની આ સફળ કામગીરી બાદ અંજાર પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ફેક્ટરીમાં બનતો દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।